નમસ્કાર દર્શક મિત્રો, હું છું શાસ્ત્રી રાકેશ મહારાજ જી વ્યાસ. આપની લોકપ્રિય અબ તક ચેનલમાં આપ સર્વ દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત છે. સૌપ્રથમ નિહાળશું આપણે આજનું પંચાંગ દર્શન. સંવત 2082, શાલિવાન શકે 1947, દક્ષિણાયન વિશ્વાવસુ નામનું સંવત્સર, હેમંત ઋતુ, શુભેશ્રી. આજનો શુભ મહિનો માક્ષર મહિનો, શુભ પક્ષ છે શુક્લ પક્ષ. આજની શુભ તિથિ છે દશમ તિથિ. આજનું નક્ષત્ર ઉત્તર ભાદ્રપદા નક્ષત્ર, વજ્ર યોગ, સિદ્ધિ પરમ યોગ. આજનું કરણ છે તેતિલ કરણ. આજનો વાર છે રવિવાર. આજની રાશિ છે મીન રાશિ. જે કોઈ બાળકનો આજે જન્મ થાય તેમના રાશિના અક્ષર આવે દ, ચ, જ. ચાલો આપણે નિહાળીએ સાપ્તાહિક રાશિ ભવિષ્ય. તારીખ 30/11/2025 રવિવારથી તારીખ 6/12/2025 શનિવાર સુધીનું સાપ્તાહિક રાશિ ભવિષ્ય. સૌપ્રથમ વાત કરીશું આપણે મેષ રાશિ, જેમના અક્ષર છે અ, લ, ઈ. ચંદ્ર મહારાજ આપની રાશિથી 12મા પ્રથમ અને દ્વિતીય ભાવમાંથી પસાર થશે. સપ્તાહનો પ્રારંભ આપના માટે બહુ સારો નહીં રહે. આવક કરતાં જાવકનું પ્રમાણ વધારે રહેશે. ફોરેનને લગતા કાર્યમાં વિલંબ આવી શકે છે. ખર્ચ ઉપર નિયંત્રણ રાખવું આપના માટે જરૂરી છે. જો કોઈ મોટું રિસ્ક સાહસ લેવાના હોય તો આ સપ્તાહ દરમિયાન આપે તે ટાળવું. તેમજ આપના કાર્યની અંદર વિઘ્ન ના આવે તેમની આપે ખાસ કાળજી રાખવી. તેમજ આપનો પ્રભાવ થોડો હવે આગળ વધશે. આપની લોકો પ્રશંસા કરશે. તેમજ તમારી પાસેથી લોકો પ્રેરણા લઈ જીવનની અંદર આગળ કાર્ય કરશે. આપને નાના ભાઈ બહેનની મદદ કરવાથી પણ લાભ અને ફાયદો થશે. ઓલ ટાઈમ આપનો ક્વોલિટી ટાઈમ પ્રસાર રહેશે. ઓવરઓલ આ સપ્તાહ આપના માટે શુભ અને અતિ ઉત્તમ છે. ટિપ્સમાં સંબંધોમાં વિનમ્રતા રાખવી આપના માટે જરૂરી છે. ઘરની અંદર સંધ્યા સમયે શંખનાદ કરવો તેમજ આપના માટે તે સમયે આરતી કરવી શુભ અને ઉત્તમ છે. આપના માટે શુભ રંગ છે લાલ. શુભ અંક છે 5. શુભ દિશા છે પૂર્વ દિશા. દર્શક મિત્રો, હવે આપણે વાત કરીશું વૃષભ રાશિ, જેમના અક્ષર છે બ, વ, ઉ. ચંદ્ર મહારાજ આપની રાશિથી 11મા, 12મા અને પહેલા ભાવમાંથી પસાર થશે. સપ્તાહનો પ્રારંભ આપના માટે ખૂબ જ લાભદાયી રહેશે. આકસ્મિક લાભ, વારસાગત લાભની આપને પ્રાપ્તિ થશે. જૂના ઘણા સમયથી આપના બ્લોક થયેલી મની આપને પાછી પ્રાપ્ત થઈ શકે છે. આપને આપના સંતાનોની કેર રાખવી આ સપ્તાહ દરમિયાન ખાસ જરૂરી છે. સપ્તાહના મિડની અંદર જો આપ ફોરેન જવાનું વિચારતા હોય તો ફોરેનને લગતા કાર્યમાં આપને સફળતા પ્રાપ્ત થશે. દરિયા પાર મુસાફરી કરવાથી આપને લાભ અને ફાયદો થશે. તેમજ પાણીવાળા સ્થળોએ ફરવા માટે જવાનો આપણા માટે યોગ બને છે. લાંબી મુસાફરી પ્રવાસે જવાનો આપણા માટે યોગ બને છે. સપ્તાહના એન્ડની અંદર ઘણા સમયથી તમે બેચેની અનુભવો છો, હવે તેમાં આપને રાહત થશે. માનસિક આપને શાંતિ પ્રાપ્ત થશે. તેમજ આપને આપના પાર્ટનરથી, આપના ભાગીદારથી પણ આપને લાભ અને ફાયદો થઈ શકે છે. આપના માટે બીજાને મદદ કરવી એ ખૂબ જરૂરી છે. તેમજ આપના માટે ઉપાયમાં આપને આપના ભાઈ બહેનને કોઈ ગિફ્ટ આપવાથી આપનું બધી જ મનોકામનાઓ પૂર્ણ થશે. આપના માટે શુભ રંગ છે જાંબલી. શુભ અંક છે 8.
શુભ દિશા છે ઉત્તર દિશા। દર્શક મિત્રો, હવે આપણે વાત કરીશું મિથુન રાશિ, જેમના અક્ષર છે ક, છ, ઘ। સપ્તાહ દરમિયાન ચંદ્ર મહારાજ આપની રાશિથી 10મા, 11મા, 12મા ભાવમાંથી પસાર થશે। સપ્તાહનો પ્રારંભ આપના માટે ખૂબ જ શુભ અને ઉત્તમ છે। ધંધાની અંદર આપને કોઈ નવા પ્રોજેક્ટ પ્રાપ્ત થઈ શકે છે। આપને આપના કાર્યક્ષેત્રનો વિસ્તાર કરી શકો છો, અથવા તો નવી બ્રાન્ચ ખોલવાનો પણ ઉત્તમ યોગ બને છે। સપ્તાહ દરમિયાન આપને આ ધંધાની અંદર ઘણા સમયથી આપે જે લાભની રાહ જોઈને બેઠા હતા તે લાભની પ્રાપ્તિ આ સપ્તાહ દરમિયાન આપને થશે। તેમજ આપને આપના પિતાના માર્ગદર્શન નીચે કોઈ પણ કાર્ય કરવાથી આપને લાભ અને ફાયદો થશે। આપને આપના વડીલો દ્વારા સાથ સહકારની પ્રાપ્તિ થશે। તેમજ આપને જો આપ નોકરી માટેની શોધમાં હોય, આ સપ્તાહ દરમિયાન આપને સારી જોબની પ્રાપ્તિ થઈ શકે છે। સપ્તાહના એન્ડની અંદર આપને આવક કરતાં જાવકનું પ્રમાણ વધારે રહે। આધ્યાત્મિક કાર્યક્ષેત્રની અંદર આપને સફળતા પ્રાપ્ત થશે। તેમજ કોઈ માંગલિક કાર્ય માટે આપને બહાર જવાનો યોગ બને છે। સપ્તાહ માટે જે કંઈ વાત કરો તે સ્પષ્ટ કહી અને પછી કહેવી આપના માટે જરૂરી છે। ઉપાય માટે આ સપ્તાહ દરમિયાન પીપળાના વૃક્ષને જલ ચડાવવાથી, વિષ્ણુ સહસ્ત્રનો પાઠ કરવાથી, ઓમ નમો ભગવતે વાસુદેવાય મંત્રનો જપ કરવાથી, પીપળાની પ્રદક્ષિણા ફરવાથી આપની બધી જ મનોકામનાઓ પૂર્ણ થશે। આપના માટે શુભ રંગ છે પીળો, શુભ અંક છે 3, શુભ દિશા છે પશ્ચિમ દિશા। દર્શક મિત્રો, હવે આપણે વાત કરીશું કર્ક રાશિ, જેમના અક્ષર છે ડ અને હ। ચંદ્ર મહારાજ આપની રાશિથી 9મા, 10મા અને 11મા ભાવમાંથી પસાર થશે। સપ્તાહનો પ્રારંભ આપના માટે શુભ અને અતિ ઉત્તમ છે। આપનું ભાગ્ય હવે આપને સાથ આપશે। ઘણા સમયથી રોકાયેલા કાર્ય આપના પૂર્ણ થશે। આધ્યાત્મિક ક્ષેત્રની અંદર આપ દિન પ્રતિદિન પ્રગતિ કરશો। આપને આપના મિત્રોથી સારા સહયોગની પ્રાપ્તિ થશે, પરંતુ આપના પરમ મિત્ર સાથે ઝઘડો ન થાય, વાદ વિવાદ ન થાય, તેમની આપે કાળજી રાખવી, ધીરજ રાખવી આપના માટે ખૂબ જરૂરી છે। નહીંતર મિત્રતાને ગુમાવી બેસશો। સપ્તાહના મિડની અંદર તમારા માટે ખૂબ સારો રહેશે। હવે તમે તણાવમાંથી બહાર આવશો। કોઈ મોટું કાર્ય કરવાની શરૂઆત કરવાના વિચારી રહ્યા હોય તો આ સપ્તાહ દરમિયાન આપ એક કર્મનો પ્રારંભ કરી શકો છો। આપને ધન પ્રાપ્તિ માટેનો ઉત્તમ યોગ બને છે। તેમજ આપની બાધાઓ બધી દૂર થશે। વ્યાપારની અંદર મોટું પરિવર્તન આપ લાવી શકો છો। તેમજ સપ્તાહના એન્ડની અંદર અનર્ગલ ખર્ચથી આપણે બચવું જરૂરી છે। કોઈની દેખાદેખી કે અનુકરણ કરવું તમારા માટે હિતાવહ નથી। જે કંઈ આપની ઈચ્છાઓ હોય તે અવશ્ય પૂર્ણ થશે। સપ્તાહ માટે આપે આપના કાર્યની અંદર નિરંતરતા રાખવી ખૂબ જરૂરી છે। આપનું લક્ષ્ય પૂર્ણ કરવું આપના માટે જરૂરી છે। ઉપાય માટે સપ્તાહ દરમિયાન ઘરના દરવાજાના ઉંબરે બને તો ઘઉં અથવા મગથી સ્વસ્તિક બનાવવાથી અથવા તો શ્રી લખવાથી આપની બધી જ મનોકામનાઓ પૂર્ણ થશે। આપના માટે શુભ રંગ છે લાલ, શુભ આપના માટે અંક છે 7, શુભ દિશા છે ઉત્તર દિશા। દર્શક મિત્રો, હવે આપણે વાત કરીશું સિંહ રાશિ, જેમના અક્ષર છે મ અને ટ। ચંદ્ર મહારાજ આપની રાશિથી 8મા, 9મા અને 10મા ભાવમાંથી પસાર થશે।
સપ્તાહનો પ્રારંભ રવિ, સોમ અને મંગળવાર બપોર સુધી આપે ખાસ ઠંડા કોલ્ડ ડ્રિંક્સ, પીણા વગેરે આપે પીવા નહીં. મીઠાઈ વગેરેનું સેવન કરવું નહીં. પાણીનું પણ ખાસ સેવન કરવું આપના માટે જરૂરી છે. બહારનું ખાવા પીવાનું આપે ટાળવું, નહીંતર આપની તબિયત થોડી લૂઝ થઈ શકે છે. તેમજ સપ્તાહના મિડની અંદર આપે વાહનને ઓવરટેક કરવો નહીં. વાહન આપે સંભાળીને ચલાવવું. તેમજ કોઈ પણ બીજાના ભરોસે કોઈ પણ કાર્ય આપે રાખવું નહીં. તેમજ આપનું જે કંઈ કાર્ય હોય તે પૂરી લગનથી આપે પૂરું કરવું. નવા કાર્યનો પ્રારંભ થઈ શકે છે. તેમજ પિતાના દ્વારા અથવા તો પિતાના કાર્યક્ષેત્રની અંદર આપને સારી સફળતા મળશે. તમારા મિત્રો સાથે હવે તમારા સંબંધો ધીમે ધીમે પુનઃ ગાઢ થશે. તેમજ તમારા ઘરનો માહોલ શુભ અને ઉત્તમ રહેશે, આનંદિત રહેશે. આપનું આરોગ્ય પણ ખૂબ સારું રહેશે. અનુભવથી આગળ વધવું. કોઈ પણ નિર્ણયમાં આપે મોડું કરવું નહીં. ઉપાય માટે સપ્તાહ દરમિયાન ગાય માતાની પ્રદક્ષિણા ફરવાથી, ગાયને ઘઉં અને ગોળ ખવડાવવાથી આપની બધી જ મનોકામનાઓ પૂર્ણ થશે. આપના માટે શુભ રંગ છે વાદળી, શુભ અંક છે 4, શુભ દિશા છે દક્ષિણ દિશા. દર્શક મિત્રો, હવે આપણે વાત કરીશું કન્યા રાશિ, જેમના અક્ષર છે પ, ઠ અને હણ. આ સપ્તાહ દરમિયાન ચંદ્ર મહારાજ આપની રાશિથી સપ્તમ, અષ્ટમ અને નવમ ભાવમાંથી પસાર થશે. સપ્તાહનો પ્રારંભ આપના માટે વ્યાપારની અંદર કોઈ પણ પરિવર્તન આવી શકે છે. તેમજ રૂટિન કાર્ય અધૂરા હોય તે પૂરા કરવા. કોઈ પણ અજાણ્યા વ્યક્તિ ઉપર આપે ભરોસો કરવો નહીં. તેમજ જીવન સાથે આપને ખૂબ જ તાલમેલ બેસાડવો ખૂબ જરૂરી છે. તેમજ આપને આપના પાર્ટનર તરફથી ખૂબ જ લાભ અને ફાયદો થશે. તેમનો આપને પૂર્ણ સપોર્ટ મળશે. સપ્તાહના મિડની અંદર આપ સુખદ યાત્રાઓનો યોગ બને છે. આપનું ભાગ્ય હવે આપને સાથ આપશે. પરિવારની સાથે ધાર્મિક અનુષ્ઠાન અથવા માંગલિક પ્રસંગ માટે બહાર જવાનો યોગ બને છે. તેમજ આપને આપના ભાઈ બહેનની સાથે રહેવાનો પણ યોગ બને છે. સપ્તાહનો આપના માટે ક્વોલિટી ટાઈમ પસાર થશે અને આ સપ્તાહ દરમિયાન આપની બધી જ મનોકામનાઓ પૂર્ણ થશે. જે કંઈ સમસ્યા હોય તેમનું આપને હવે માર્ગદર્શન મળશે. સમસ્યાનું સમાધાન થશે, કષ્ટનું નિવારણ થશે, આપની બાધાઓ દૂર થશે. ઓવરઓલ આ સપ્તાહ આપણા માટે શુભ અને અતિ ઉત્તમ છે. આ સપ્તાહ દરમિયાન નવી યોજનાઓ, પ્રોજેક્ટ પ્રારંભ કરવાના હોય તો સમજી વિચારીને કરવું. ઉપાય માટે તમારા બહેનના હાથે તિલક કરી મંગલ કાર્ય કરવાથી, ભગવાન વિષ્ણુ સહસ્ત્રનો પાઠ કરવાથી આપની બધી જ મનોકામનાઓ પૂર્ણ થશે. આપના માટે શુભ રંગ છે સફેદ, શુભ અંક છે 9, શુભ દિશા છે દક્ષિણ પશ્ચિમ. દર્શક મિત્રો, હવે આપણે વાત કરીશું તુલા રાશિ, જેમના અક્ષર છે ર અને ત. આ સપ્તાહ દરમિયાન ચંદ્ર મહારાજ આપની રાશિથી ષષ્ઠમ, સપ્તમમ, અષ્ટમમ ભાવમાંથી પસાર થશે. સપ્તાહનો પ્રારંભ તમારા માટે થોડો કષ્ટદાયી રહેશે. બહુ ભાવુક થવું નહીં. કોઈ પણ વધારે ભરોસો કોઈના ઉપર રાખવો નહીં. તમારી જ ભૂલ નહીંતર તમને નડશે. પોતાની અંગત વાત કોઈને શેર કરવી નહીં. આપ બળથી આગળ વધશો. કોઈ પણ કાર્યમાં આપે લાપરવાહી કરવી હિતાવહ નથી. સપ્તાહના મિડની અંદર જે પણ કાર્ય કરશો તેમાં આપને સફળતા મળશે. તમારી પ્રસિદ્ધિની ચર્ચા હવે ચારે બાજુ થશે. સોશિયલ મીડિયાથી પણ આપને લાભ અને ફાયદો થશે. આપની યાત્રા સુખદ અને મંગલમય રહેશે.
તમારા બધા જ કાર્ય સહજતાથી પૂર્ણ થશે, તેમજ પરિવાર સાથે આપ આનંદથી હળીમળી અને રહી શકો છો, તેમજ ક્વોલિટી ટાઈમ આપણા માટે પસાર થશે. પ્રેમી પ્રેમિકા હોય તેમના માટે પણ શુભ અને અતિ ઉત્તમ સમય છે. અનર્ગલ ખર્ચથી આપણે બચવું જરૂરી છે. આકસ્મિક ધનની પ્રાપ્તિ થશે. આ સપ્તાહ દરમિયાન માંગો વેશ અને આપે 30 જય દ્વારકાધીશ એવી આપના ઉપર એમની કૃપા વરસશે. તેમજ આ સપ્તાહ દરમિયાન આપે આપના ખર્ચ ઉપર નિયંત્રણ રાખવું જરૂરી છે. લક્ષ્ય ઉપર ધ્યાન કેન્દ્રિત કરવું. સપ્તાહ દરમિયાન લાલ કમળથી ગુલાબથી મહાલક્ષ્મીની પૂજા કરવાથી અથવા તો તેમને હાર પહેરાવવાથી આપનું મંગલ થશે. આપનો શુભ રંગ છે સોનેરી, શુભ અંક છે 9, શુભ દિશા છે ઉત્તર દિશા. દર્શક મિત્રો, હવે આપણે વાત કરીશું વૃશ્ચિક રાશિ, જેમના અક્ષર છે ન અને ય. આ સપ્તાહ દરમિયાન ચંદ્ર મહારાજ આપની રાશિથી પંચમ, ષષ્ઠમ અને સપ્તમમ ભાવમાંથી પસાર થશે. સપ્તાહનો પ્રારંભ કેરિયરને લઈને મનમાં કોઈ સંશય રહે છે, થોડું કન્ફ્યુઝ રહેશો. તમને ભાવનાત્મક સપોર્ટની જરૂર છે. પેરેન્ટ્સની ભૂમિકા આપણા માટે મુખ્ય રહેશે. તમારા બાળકને પ્રોત્સાહિત કરવો. આધ્યાત્મિક જીવન હવે આપણું ધીમે ધીમે આગળ વધશે. સપ્તાહના મિડની અંદર ધંધા માટે, વ્યાપાર અર્થે, માંગલિક પ્રસંગ અર્થે નાની યાત્રાનો યોગ બને છે. શત્રુ ઉપર આપે નજર રાખવી જરૂરી છે. બહુ લાગણીશીલ થવું આપણા માટે ખૂબ જ દુઃખદાયી છે. તેમજ પ્રેક્ટિકલ થવું આપણા માટે ખૂબ જરૂરી છે. મીટિંગનું આયોજન થઈ શકે છે. બિઝનેસમાં કોઈ મોટી ડીલ આપણા માટે થઈ શકે છે. આપના બિઝનેસની અંદર, આપના કેરિયરની અંદર, આપના સ્વભાવની અંદર મોટું પરિવર્તન આવે છે. તેમજ આ સપ્તાહનો એન્ડ આપના માટે ખૂબ સારો રહેશે. ભાવુક થઈ જરૂરી વાતો બીજાને કહેવી નહીં. માંગલિક કાર્ય આપની ઘરે આયોજન થઈ શકે છે. આપના માટે જૂના વિવાદોને ઉકેલવામાં આવે તો એ ઉત્તમ છે. એમના ઉપાય માટે ગાયના છાણથી આંગણું લીપી અને ઉંબરા પર દીવો કરવાથી, સ્વસ્તિક કરવાથી આપની બધી જ મનોકામનાઓ પૂર્ણ થશે. આપના માટે શુભ રંગ છે ગુલાબી, શુભ અંક છે 2, શુભ દિશા છે પશ્ચિમ દિશા. દર્શક મિત્રો, હવે આપણે વાત કરીશું ધન રાશિ, જેમના અક્ષર છે ભ, ધ, ફ અને ઢ. સપ્તાહ દરમિયાન ચંદ્ર મહારાજ આપની રાશિથી ચતુર્થ, પંચમ, ષષ્ઠમ ભાવમાંથી પસાર થશે. સપ્તાહનો પ્રારંભ આપના માટે થોડો નબળો રહેશે. ખર્ચનું પ્રમાણ વધારે રહે. તમારું મન થોડું ચંચલ રહેશે. પરિવારની સાથે કોઈ ઝઘડાઓ ન થાય, વિવાદ ન થાય, તેમની આપે કાળજી રાખવી. કોઈ પણ વ્યક્તિ પાસે અપેક્ષા કરતાં વધારે આપે કોઈ અપેક્ષા કરવી નહીં. તેમજ આપના આ સપ્તાહ દરમિયાન જે પણ કાર્ય કરો છો તે નિસ્વાર્થ ભાવથી કરવું અને પ્રેક્ટિકલ થઈ અને કરવું આપના માટે જરૂરી છે. વિદ્યાર્થી માટે ખૂબ સારો અને ઉત્તમ સમય છે. સારા પરિણામની આપને પ્રાપ્તિ થઈ શકે છે. આપની મહેનત હવે રંગ લાવશે. તેમજ સંતાન તરફથી શુભ સમાચારની પ્રાપ્તિ થઈ શકે છે. જો આપને સ્પોર્ટ્સમાં રુચિ હોય તો તેમનાથી પણ આપને લાભ અને ફાયદો થશે. તેમજ આપના માટે ઉત્તમ સમય પસાર થશે. લાઈફ પાર્ટનરનો આપને પૂરો સપોર્ટ પ્રાપ્ત થશે. સપ્તાહ દરમિયાન તમારી મનપસંદ વસ્તુની પ્રાપ્તિ થઈ શકે છે. તેમજ બહેનને ચાંદીના સિક્કાની ભેટ આપવાથી, ચાંદીની ગાયનું દાન કરવાથી આપનું મંગલ થશે, કલ્યાણ થશે. આપના માટે શુભ રંગ છે વાદળી, શુભ અંક છે 4, શુભ દિશા છે દક્ષિણ દિશા. દર્શક મિત્રો, હવે આપણે વાત કરીશું મકર રાશિ, જેમના અક્ષર છે ખ અને જ. ચંદ્ર મહારાજ
આપની રાશિથી ત્રીજા, ચોથા અને પંચમ ભાવમાંથી પસાર થશે। સપ્તાહનો પ્રારંભ આપના માટે શુભ અને અતિ ઉત્તમ રહેશે। આપને નાના ભાઈ બહેનથી સહયોગ મળે છે। કોઈ પણ મોટી ઈચ્છા હોય તે પણ આપની પૂર્ણ થશે। અધૂરા કાર્ય આપના હવે ફટાફટ પૂર્ણ થશે। સપ્તાહના મિડિલની અંદર આપના માટે ખૂબ સારો સમય રહેશે। આર્થિક રૂપથી આપ પોઝિટિવ રહેવું જરૂરી છે। રોકાયેલા નાણાંની આપને પ્રાપ્તિ થશે, જેથી આપ ખૂબ પ્રસન્ન થશો અને સેલ્ફ કોન્ફિડન્સની આપનામાં વૃદ્ધિ થશે। મનોબળ વધારી આગળ વધવાથી વ્યાપારની અંદર પણ આપને લાભ થશે। તેમજ આ સપ્તાહ દરમિયાન ઓવર કોન્ફિડન્સ આપે રાખવો નહીં। હેલ્થ બાબત થોડું ધ્યાન આપવું જરૂરી છે। આત્મવિશ્વાસ વધારવો, જેનાથી જે ધારો તે કાર્ય આપનું પૂર્ણ થશે। આપના સપ્તાહ દરમિયાન ઉપાય માટે કુળદેવી માતાજીના દર્શન કરવાથી, તેમને આંજણ લગાડવાથી, અર્પણ કરવાથી, ચાંદીની વસ્તુ ભેટ કરવાથી, શણગાર ધરવાથી આપની બધી જ મનોકામનાઓ પૂર્ણ થશે। આપના માટે શુભ રંગ છે લાઇટ કલર, શુભ અંક છે 7, શુભ દિશા છે પશ્ચિમ દિશા। દર્શક મિત્રો, હવે આપણે વાત કરીશું કુંભ રાશિ, જેમના અક્ષર છે ગ, શ, શ। સપ્તાહ દરમિયાન ચંદ્ર મહારાજ આપની રાશિથી બીજા, ત્રીજા અને ચોથા ભાવમાંથી પસાર થશે। સપ્તાહ દરમિયાન કુટુંબમાં માન સન્માનની પ્રાપ્તિ થઈ। કોઈ પણ મોટી ઈચ્છાઓ હોય તે આપની પૂર્ણ થશે। આપની ઘરે મહેમાનોની સારી એવી અવરજવર રહેશે। પતિ પત્ની વચ્ચે કોઈ ટકરાવ મતભેદ ન થાય તેમની આપે કાળજી રાખવી। શાંતિથી બને તો વાતચીત કરવી। ક્રોધ ઉપર નિયંત્રણ રાખવું આપના માટે ખૂબ જરૂરી છે। સપ્તાહના મિડની અંદર યોજનાબદ્ધ કાર્ય કરવાથી આપને લાભ થશે। તેમજ આ સરકારી કચેરીઓથી પણ સારું વળતર પ્રાપ્ત થશે। જો આપ નોકરીની શોધમાં હોય તો આ સપ્તાહ દરમિયાન આપની મનપસંદ નોકરીની આપને પ્રાપ્તિ થઈ શકે છે। આપને આપના માતાના પૂર્ણ આશીર્વાદ પ્રાપ્ત થશે। તેમજ આપના બધા જ વિઘ્નો દૂર થશે। ફાઇનાન્શિયલી કન્ડિશન હવે આપની ખૂબ સારી રહેશે। તેમજ આધ્યાત્મિક કાર્યથી પણ આપને લાભની પ્રાપ્તિ થશે। આપના માટે બીજાની સફળતાથી પ્રેરણા લેવી ખૂબ જરૂરી છે। આપના માટે કોઈ પણની તુલના કરવી એ હિતાવહ નથી। તેમજ આપના બિઝનેસની જગ્યાએ, ઓફિસે, કારખાને ત્યાં 7 દીવા કરી વંદન કરવાથી, પ્રાર્થના કરવાથી આપની બધી જ મનોકામનાઓ પૂર્ણ થશે। આપના માટે શુભ રંગ છે નારંગી, શુભ દિશા છે પશ્ચિમ દિશા, શુભ અંક છે 6। દર્શક મિત્રો, હવે આપણે વાત કરીશું મીન રાશિ, જેમના અક્ષર છે દ, ચ, જ। સપ્તાહ દરમિયાન ચંદ્ર મહારાજ આપની રાશિથી પહેલા, બીજા અને ત્રીજા ભાવમાંથી પસાર થશે। સપ્તાહનો પ્રારંભ આપના માટે ઘરના વડીલ વ્યક્તિ સાથે ઝઘડાઓ ન થાય તેમની કાળજી રાખવી, ધીરજ રાખવી આપના માટે જરૂરી છે। ત્યાં સુધી બને તો મૌન રહેવું, ક્રોધ કોઈ ઉપર કરવો નહીં, આવેશમાં આવી કડવા વચન કોઈને બોલવા નહીં, નહીતર આપના સંબંધો બગડશે। મનમાં શાંતિ રાખવી જરૂરી છે। બીજાના ગુણ જોવા ઘરની અંદર માંગલિક કાર્ય થશે। ઘરના મહેમાનો આપના કાર્યની પ્રશંસા કરશે। આપને આપના વડીલોના પણ આશીર્વાદ પ્રાપ્ત થશે। કોર્ટ કચેરીના કાર્યની અંદર પણ આપને સફળતા પ્રાપ્ત થશે। તેમજ આપને આપના ભાઈ બહેન સાથે ડિનર લેવાનો યોગ બને છે। તેમજ તેમને આપ મદદ કરવાનો વિચાર કરી રહ્યા છો। ખોટા ખર્ચથી આપે બચવું જરૂરી છે। જે કંઈ ખર્ચ કરો તમારા ઘરના બજેટ પ્રમાણે જોઈ અને આગળ ચાલવું આપના માટે ખૂબ જરૂરી છે। આ સપ્તાહ દરમિયાન કોઈ પણ નિર્ણય લેવાના હોય
કોઈ પણ રિસ્ક લેવાનો હોય તો સમજી વિચારીને લેવું, તેમજ તેમાં ઉતાવળ કરવી આપના માટે હિતાવહ નથી. સપ્તાહ માટે ઉપાય 11 પ્રકારના મીઠાઈ બનાવી ભોગ ધરી નાના બાળકોને આપવાથી આપની બધી જ મનોકામનાઓ પૂર્ણ થશે. આપના માટે શુભ રંગ છે લીલો, શુભ અંક છે 1, આપની શુભ દિશા છે પૂર્વ દિશા. આ નિહાળ્યું આપે 12 રાશિનું સાપ્તાહિક રાશિ ભવિષ્ય. દર્શક મિત્રો, ફરી આવતા રવિવારે સવારે 10 કલાકે પાછા મળશું. ત્યાં સુધી અબ તક ચેનલ વતી આપ સર્વને જય શ્રી કૃષ્ણ, રાધે રાધે.